શ્રી કૃષ્ણ, જય મુરલીધર, ગુડ મોર્નિંગ બધાને. તો તે દિવસે અમે કોડીનાર ખરીદી કરવા ગયા હતા. કોડીનાર પણ કોડીનાર બંધ હતું, 22 જાન્યુઆરી હતી એટલે. હવે પાછો પ્લાન ફેરવ્યો છે. તો હવે અત્યારે જ આવું છે વેરાવળ અને ધુમ્મસ માટે કપડાં લેવાના છે. કપડાં લઈ લઈએ લગ્ન માટે અને પછી અમે બધી જશું. હું ધ્રુવસ ને સલ્લા હે ને ધ્રુવસ કપડાં લેવા ને કેવાક લેવા? હારામાં હારા લેવા. તો હું આ ખાઈશ ચીકી ખાઈશ. વાહ સરસ. તો બ્લોગમાં બનાવી રહેજો, ખરીદી કરશું એ બધા એ બતાવશું. તો બ્લોગમાં બનાવી રહેજો. જય શ્રી કૃષ્ણ. તો જો હવે આપણે કપડાં લેવા ફાઇનલી નીકળી જાય. મહેન્દ્ર તો તમને મેળા હતા, આપણે નહોતા મેળા. તો બસ જો હવે અમે જઈએ જ કા જાય ને. હાલો તો હવે આપણે જઈએ, આગળ બના રહેજો વિડીયોમાં. ટ્રાફિકમાં આપણે અત્યારે ઊભા છે. અવાજ આવે કે ન આવે, એ બહુ બધી ટ્રાફિક થઈ ગઈ છે. પાછળ પણ એટલી છે. તો વેરાવળ પહોંચી ગયા છે અને આ છે વેરાવળનું બંદર. તો સરલાએ થોડુંક શૂટ કરી લીધું હતું. બોટું બધું ઊભ્યું છે ને મેન્ટેનન્સને થતું હોય ને મોટું બંદર છે વેરાવળમાં. તો હવે આ બંદરમાં થઈને રસ્તો છે સિટીમાં જવા માટેનો. ત્યાંથી અમે જશું સિટીમાં અને વેરાવળ જવા માટે શોર્ટકટ રસ્તો છે. જો આ બધું બંદર જ છે, મોટું બંદર છે તમને કીધું એમ. અને અહીંયા બધી બોટોનું મેન્ટેનન્સ ને બધું પણ થતું હોય. જો આ બોટ છે, ક્યાં શું છે, દરિયામાંથી આવ્યો હોય પછી મેન્ટેનન્સ માટે અહીંયા તૈયાર થાય. તો એ પણ તમને જોવા મળશે. અને આ બધી જો અત્યારે બધી મેન્ટેનન્સની જ બોટો અહીંયા પડ્યું છે. કેવું મસ્ત બંદર છે. બને રહેજો બ્લોગમાં આગળ અને વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ને બને તો શેર પણ કરી લેજો. ફાઇનલી સિટીમાં પહોંચી ગયા છે વેરાવળ. તો અહીંથી હવે આપણે ખરીદી કરવા જવાનું છે ધુવસ માટે, કપડાં લેવા માટે. તો બજારમાં જશું.
ફાઇનલી તો ખરીદી થઈ ગઈ. ધ્રુવભાઈને કપડાં લેવાઈ ગયા. હે બહુ વાત નથી, લેવાઈ ગયા ને. તો હવે ઘરે જવાનું છે. હાલો તો ઘરે જાય હવે. હેલો જવાનું ઘરે. તો રસ્તામાં રંગીલાનો રસ પીવાનું મન થયું તો મેં ધ્રુવસ અને સલ્લા ત્રણેય રસ પીધો. કેમ કે અહીંનો રસ છે પ્રખ્યાત અને મસ્ત બનાવે, એટલા માટે રસ પીને હવે આગળ નીકળશું. જુઓ તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છે અને લેવાનું હતું ઈ ધ્રુવંશના કપડાં અને આપણે એક સાડી લીધી. હવે એ બધું અત્યારે નથી બતાવવાનું, એ હવે જ્યારે ધ્રુવંશભાઈ પહેરીએ તો એ ખબર પડી જાય તમને. તો ભલે હાલો